ભાઈઓ જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે ફાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી અરે હવે લગભગ ઢીંગા ખાજવતા લાગે ઢીંગા નથી ખાજવતા મારા એમની બોલ્યો જાવ આગળ પણ તમે હરેમ છે બાયુ ના કઈના વેચવા બાયુ ના હાજી પૈસો પૈસો છે હું પૈસો છે હું તમે ડૂબી મરશો આમાં નામાં ક્યાં ના મરું બેકનું વ્યાજ ઓછું હોય તું કા હાજી સમજતી નથી લે આવ કરસનિયા હાય હાય સરની હું છે હારસન આય આવતો યો મારા રામ તારો તા વજન વઈતો કે સોરા આવા ચાવા દે હા જીબલી જેલમાં રહીને બહાડી ગયો બરાડી મરી ગયા ખાવાનું જ કામ કર્યું ફાંદો કાઢી ગયો ન કરતા પેટ ગળી ગયો બહાડી હા જોતા ખરો જે કામ સાઈટ માં બેન જે તું આમ જે ઉછે તમે આમ આ કામ મારો ઘડીક વાર માં દેખતા ભેગો થયો કેટલા દી જે આપણે ભેગા કેટલા વરહોના વરહા વીતી ગયા હું સાહેબ લેવા આવતી કરસનિયા યાદ કરતી છું કા હું તો યાદ રોજ કરું કઈ તું મારા સપને આવીને મરી ગયા મારા માથામાં એવું ટપ દેખીને માતો હું તો ઉઠી જાઉં પહેલેથી તું લખણ ખોટી નતા સંપલના કેટલા નંબર છે ઈ તારે બંદૂક ની તમારા બાપ પર હે તું ઈ નહીં સુધરે એ તમે આ બંદૂકતા મૂકી દો અહીંયા હેઠી પણ તને હું નડે પણ મને બીક લાગે બીજું કઈ નડતો નથી થતી એમ થાય કે આ ઘોડો દબાઈ જાય એક કામ કર કરસનિયા તું થોડો ઉસાડ અરે બોલાવે ભગવાન પણ મારા બાપીને હેઠો બેહવા દે ને બાપા તું અહીંયા આવ તને કાવ થાય છે હા આ બંદૂક રાખ મારા રામ આ કરસનિયા તે સોટલી બોટલી ભારી હોજાય મો તારે મેં માનતા લીધી તી સોટલી ની હે મેં કીધું કેદી સોતો અને કેદી સિબલી આગળ જાવ મેં તાર હાટું થઈને માનતા ઉલી દીધી અરે આને હું કહેવાય દંડવત કરતો શેઠ ઓલી પાઈને લઈ જવાનો હતો એની માનતા હતી તો મેં માનતા રાખી જો હા હવે ઉતાર નાખજે આ બાર મોર હવે છૂટી ગયો ઈ તો પણ હવે માનતા પૂરી આપડી એટલે ઉતરી જાય હા આ કઈ કેતો નથી ને કઈ કે હું કે તો તને ખબર છે ને મારા મગજની સીરી આપણે નાખો ફોન કેટલા કર્યા એને હા. વાત તો તે કરી છે મેં બધી કરી તું હું મોરો પડ્યો તઅહીંયા જ આમ થાય છે ઈચા કરચનભાઈ તી મને છે ને રદો ઉપાડી દીધો ને મારો રદો છે ને બેહી ગયો તો હાવ જોઈ છે ને મને તેમ કે કોણ ખર્ચો લઈ છે બેહી ગયું તું ને હા તમે છે ને બહુ હોશિયારી કરજો નહીં 60 કર્યા હા હું કે 60 ખૂન કર્યા પછીનો તમારો વારો ના આવે કોણ કોણ દાંત કાઢે છે કે મનમાં રોઈ છે બે છે તારથી ઓય આનાથી બી આમાં હારા બીવા મંડે આ જોઈ છે ને સાચી વાત છે આનાથી જ બીક લાગે ને આમાં કેટલા સીધા હે જો બે આ ઈ બે હગી નહીં થાય ભરલ છે ખરું ચેક કરવું ના 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 પપ્પા તમે હમણાં બધી ખબર પડી જાય ભરલ છે કે અમે કઈ વાત કરતા હતા ને ક્યાં તમે અટાણે કેમ આવ્યા લે આ તને નથી ખબર સિમલીએ મને વાવડ દીધા હા ઈ તો હું હા ભૂલી ગયો જઈ લે મેં કીધું તું ઈને કે તું મોડવા ન થાય મળી જાજે મને હા હવે યાદ આવ્યું હવે યાદ આવી તમારા સોરે બેહવા જાવ બે હું કરસનિયો બે ના ના મારે ક્યાં જવું નથી જાજેજી ભેગા થયા છે હા મારે ક્યાં બેહવાનું જવું કેટલા હોય વર્ષથી અમે જેલ કાપ્યું હા મને હવે હરખ ના થાય સિમલી આરે બેવાનું હાથી બે બે હાખે ગખેની વાતું કરીએ હા તો પર આખો મરી જાતો હક દખ ની વાતો કરીને તે હું સાંભળીમાં હું થાય કઈ તમારે કઈ પ્રેમની વાતો કરવી એક તો દીકરી દીકરી કે છે આ કોણ હા કરશનભાઈ તું એ મરી ગયા લખણ ખોટી ન બહુ હવે હું તારા વડોવરની દીકરી કેવાની આ તારે જ કઈક હાવ પણ મારે એને કઈ સમજાવો તો ખરા ને હા ઈ વાત હાસી એક છે તો લેંગો તો ભરાઈ જાય છે એનો. આ શેરી બોબરી હો શેરી રી એટલે વાત પૂછમાં ધોઈ ધોઈ મરી ગઈ આ તય કેને મેં કીધું આ કંટાય છે હું વા હા મને લેવા આવ્યો તો ને હા તો મેં કીધું આ ગધડીનું કાંઈ જ ક્યાંથી આવે હા તઈ તારે વેલું એ આવી રહ્યો હોય અહીં લેંગો ભરાઈ ગયો તો પાછો પીપી કરી ગયો તો કે આ બંદૂક થી બીયું બંદૂક આમ છેટી મૂક દે પણ જો તને આમ આગળ થી આમ ફટફટ કરી ઈને કઈ કેજો નહીં ના તો નાક ઉપર એક કુડી મારી નકરી હેડા કાઢ નાખવાની છે આવાજ કેવા શેક કરે મારે નથી મારા બાપ ચેક કર્યું આમાં આ રમત ના લખાય આ ઘોડો દબાઈ જાય આથી ગોખો થઈ જાય થી રેવા દો તમે કરીએ એક દી ગોખો અત્યારનું કોઈ દી વેલું ના કરાય ના દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ના ભાઈ મારા બાપ કઈ નથી કરું બંદૂક જે દી નહીં હોય ને તે દી કરતન મારો બીજું બાતું તા ઠીક આ જો ને મરી ગયો ઈને મોક ને તડકે કરી બોલ જેલમાં કેવી મોજ
અરે જેલ ની તો હું વાત કરવી કા હું આમ તો જો ગરમી વળી ગઈ ખવડાઈ ઓગારી મેલ્યો મને ખાવાનું તો આમ આવતું હતું ઠીક ઠીક તને ગુંડાવ ને બીજું શું આવે હારું જ આવે ખબર છે કે આ ડો કેટલા ખૂન કરીને આવ્યો મને તો હારું જ આવતું હોય એટલે જ દરવાઈ પકડી ગયો પાતો જાવ માસના લુંડા છોટી ગયા છે રે બાપુ એટલે એલા બી એ ઈને મોઈક ને ઈને સામું ધ્યાન ના દે ઈને લખણ ખોટી ને આપણે બે વાત કરી આપણે ખબર ને પેલા પાણી વારવા જાતા બે કેવી મજા આવતી હા ઘઉં એટલે તઈ આપણે પાણી વાર્યું તે દીના પછી એવા ઘઉં નથી થયા કોઈ નો થાય ને હું ઘેર મારતો તું આમ આ ઘઉંમાં હતા જે જડતો છે ને પાછો ઈતા રાય નાખે આવતી હતી બચી લઈને ના ના ઘઉંમાં કઈ કઈ ક્યારામાં વયો જાય પછી રાય નાખે સીબલી એટલે રમતા હોય ને ક્યારેક ક્યારેક અને અમે ઝીણકા હતા ને તઈ આ અમે ઘર ગોખલા રમતા માર વડ થાતો હું વડ થાતી તો યાર અમે ઝીણકા હતા ને ના નથી અમે રમતા હતા આપા ઈ તો કઈ તા શું છે કઈ આ ઉંમર ને તો કઈ હોય નહીં છોકર બુદ્ધિ હોય હા ઈ તો પછી જી સમજો હા આ તો મરી ગયા મેતા તને શું કહેવાય વડ જ માની લીધો તો પણ તું મરી ગયા ખૂન કરીને વયો ગયો પછી મારે આ પાનારે પડ્યો મારે તો આમાં એવું છે એક ખૂન ખાતા તો થઈ ગયું ઈ પછી લાઈન ટુ લાઈન આઈલી આવી હા હાસી મજા તો આ ભડાકામાં હારા પાણી થઈ ગયા પણ હું તને કહું તું વિવાહ ના કરતો હો યાર મારું ફોન કેવું ગરમ રહ્યું યાર હું ઈ જ કહું છું વિવાહમાં કઈ રહ્યું નથી હવે આ જોતા ખરા અમે બે જણા હાવ હવે તું આ બધી વાતો મૂક અને તું આ ઘૈણાનું કઈક કર હું છે ને થોડીક વાર પછી આવું ત્યાર રાખ દે ઉતારી પણ હું ક્યાં ઘૈણાની ના પાડું સોખડી કાઢ્યા દો ઘૈણા તેરાય કાઢ દો બીજું શું આમ બસ ઈ પોટલી વાળીને દઈ આવી એટલે ઈ એક હું કે છે ઘૈણાનું ઈ ઘૈણા ઓલી લોન લેવી છે ને તી બેંકે દેખાડવા પડે ઘૈણા થી મને કે ઘૈણા દે એ ઘૈણા દેવા હોય તો દેજે કઈ જવાબ બોવા માંગતા નથી હમણાં ઘડીક વાર પેલા ઓલો આમ જ આવ્યો તમારી પાસે અને છે ને ઘૈણા મૂકીને એની માથે લોન લેવી છે અને આ વિજય માલ્યાન જેમ આ બધાને અમેરિકા ફરવા જવાના અરમાન મરી ગયા ફરવા ન જાવ મૂંગા મરી જાવ હરમાતાય નથી ભૂંડાય નથી પછી પાછા ઘૈણા આવવાનું કઈ વિચારતી નહીં મનમાં પાછા આવશે મને તો ખોટું બોલે દેખાડવા જવા દે એમ કહી દો નહીં મૂકવા છે એમ ઘૈણા મૂકવા હોય 24 કલાક પૂરતું હા 24 કલાક હું 24 વરો વયા જાય બેઠી બુઢી થઈ જાય ને તો તારા બાપ ઘૈણા પાછા નહીં આવે હા તે મારી આયકુ ખોઈલી નકર આતા ઘૈણા મૂકી આવત ને મને ખબર પડવા દેત નહીં હું તો ભોરી ભાંડી ની તું કહો અઘરી દઉં લે એને એમ જ છે સેલે બાકી હું તો એમ કહું છું ઘણા પૂરા થઈ જાય તો અમને વેસી નાખજો અમારી માથે લોન લઈ લો એમ કરો અરે હારી જિંદગી તમારા કર્મમાં નથી લાગતી મને કર્મમાં તો પડ્યું કેદું ની હારી જિંદગી નથી આને કરતા તો નાનપણમાં હું તો કહું કોકારે ભાગીને લવ મેરેજ કરી લીધો હોત તો સારું હતું તો તમારા બાપ ન્યા લે આબરૂ દાન દીકરીયું ભાગીને અમે ઘણા તો દેવું ને કહી દે સોખું કહી દે ભમારી મેં તો ના પાડી ઓલાની વાય સંપલું લઈને થઈ હતી તો ભાગી ગયો તને શું થાય તું જાણે બાપા તું તે પત્તર ખાંડી આરામ પાણી ના ઓય માં તારે બાયુ ના ઘૈણા બેસવા મારા ઘૈણા નથી બેસવા ધંધો કરવા હારું બુડી મરને બુડી પણ મારા બાપ ધંધો કરવા હારું ઘૈણા હું માંગુ છું મારા કઈ ઊમ નથી હોતા ખાઈ ના ગેલું ને બાયુ ના ઘૈણા બેસવા એ કસનભાઈ એકવાર થોડુંક છે આવું 3-4 વાર કર્યું હાવ બધું ફોને ફાટ્યા કરે કઈ રહેવા ન ઘરમાં એને હાડિયું સોરી વેચી આવે એ મફતિયા ના બાપા ના કોઈ હાડી કેદી છોડીને વેચી ખોટા આરોપમાં હવે અમારા ટુવાડે નથી રહેવા દીધા કેને તું હું બેઠી છો કરસનિયા કોઈ રહેવા દેતો નથી લઈ નથી દેતો ઈ તા વાંધો ને આ બધું આયે ઉતાલે હજી મને પૂરો ઓળખતો નહીં હો દીકરા ઓળખતા છો પણ હવે આ ધંધા હારું કરશન ભાઈ અરે હવે લગભગ ધીંગા ખાજવતા લાગે ધીંગા નથી ખાજવતા મારે એમની બોલ્યો જ આવ આગળ પણ તને હરેમ છે બાયુ ના ઘૈણા બેસવા બાયુ ના તો વેચવા નથી તમને આખી રાત હું વાતું કરે ઈ હું વાતું કરે કે બે એમ નહીં કરશનભાઈ આ ઘરે મૂકીને લોન લે કાલ અમારી માથે લોન લે તો અમારે શું તમારા સમજવાનું માથે 5 રૂપિયા ના દે કોઈ અમાર જો એટલે આપણી માથે લોન તો લેવાનો વિચાર છે જ મરી ગયા ભાઈ કે કરસનિયા મને તો હાવા મારો ભોગ બગાડ્યો આની મારી વાત સાંભળ તું મને શું દે ના આવું મેરી બંદૂક નહીં રંડા અત્યારે આવું મેરી મને ઈ વાંધો ન્યા આવે છે તારું વાંધો આનો આવે છે હા ઈમતા જો કવનો પેટમાં બારે મારું જો કવનો પેટમાં બારે મારા બાપ આ મારે નાયરું આડું હાથ રાખો છે કા કઈ ફોડી દે અને મને જરાક ઈ આડું આવે છે આનું આ મૂકી દે કરશે
આ મૂકી દે. ઈના વગર તો મને નીંદ નડાવે અને ઈના વગર તું શું અરે જેથી આ નહીં હોય ને તું મને ક્યાંક ભટકો તે નિશોવીને જો નાખી ના દઉં તો મારું નામ વેચવા. હવે તો પછી તમને હું ના નિસવી નાખું તો મને કહેજો. કહેવાને કર્મચારી ખબર પડે કે કીની નિસવો ઈ. યાદ રાખી લેજો. હા તને કોઈ ના મળ્યું બાયુને ઘઈના વેચવા. તારી જીભડી ને બધું આના છકો હાલે ને કટાણા સમાટી ફાટતી ગઈ હોય આઈ હારા હારા આમ જો પોપટની ઘોડે બોલવા મળે. આ કોકડીક ચાલી હોય ને ચૂંટણી આવે હમણાં તેથી જમા કરાવી ને તું. ઈ આ ભાઈડો ની કેટલા ખૂન કરીને બેઠો તને ખબર એ તમે હવે લપ કરતા ગામમાં મરી જાવ ને અહીંયા હું ઝાડા લઈને હામાં બેઠા તો હાલવા માંડો આમ ગામમાં. હા ને કયું મેલું કઈ જળવાનું નથી. આ જા કરસનિયા તને મારા હમસે તું બંદૂકમાં ન વરી જાય કરસન. આના વગર મને ના મારા હમ મારું મરણ મોજો બંદૂક લાવ્યો. તે આમ દીધા એટલે મારે દેવી પડી. ડેબ 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 કઈ નો કરતો એક બુહટ માં દાંત નીકળી જાય બાયણે જે ખોરામ બેહી ગયો નીકળ આમ તક ઉભો એઠો ઉતર કરું જીરીક વાર. ના ભાઈ આયા જ બેહવાનો. ધ્યાન રાખજે આને બહુ મોઢે ના ચડાવતી ને આને એકલો ભટકો તે આટલે તમે બે બેઠ્યું તું જોઈ લેતી ક્યાંક ભટક દેજો તાર સુરમો ના કરીને ખાઈ જાવ તો બાર ના દેજો નહીં. નથી હજી ખાન મોઢો બેહને નકર તને તાગણી છે ને નિસવી નાખી ધ્યાન રાખજે તું. સિબલી આને સમજાઈ દેજો હજી. જાવા દો સાનો મને. એઠો ઉતર ને અહીંયા. એ પણ કરસનિયા પુષ્પની ભાઈ મને મુક્ત ખરા. એ કરશન ભાઈ આપણે એના જેવું ન કહેવાય એનામાં મગજ નથી. હું તને એમ કહું છું કે આ એવો છે તું એની વાહે લપ કરમાં એને અક્કલ નથી. મારી છોકરી ઊભી થઈ ગઈ હવે બંદૂક લાવી મને. હે બંદૂક લાવી મારે. તને મારા હમસે મારું મરણ મોજો બંદૂક લેતો. હા મને આડું આવે છે સિબલી. હા નકર તો હમણાં એને દૂધ પીતો કરી દઉં. ના દૂધ પીતો નત કરો એને દૂધ નત ભાવતું. બહુ તો આને સમજાય મારે રવાડે ના સડે છોકરા નીકળી જાય એના. તું આવ ટાઢો પડે ને આને દે ટાઢું પાણી બાર. એવું લીંબુ શરબત બને એવું તમે જરાક વાર બેહો અને એના મોં હમું ન જોવો અમારા બે હમું જોવો. હા આને કઈ સમજાવજો. નકા કોક દીક નો હું એને ભડાકે દઈ દે તું. તું ટાઢો પડ હું તને એમ કહું છું ટાઢો પડી જા ગરમી તા જો વૈરી. અરે આ લોહી ગણ મળે હે. લોહી તારું ગરમ બહુ પહેલેથી ઉકળતો હોય કેમ જાણે સુલે. આપણે બચપન થી ઓછતા હે તને ખબર. ઓ ઈ તો મને ખબર છે તું થોડોક ટાઢો પડી જા. આમાં કેમ તાતું પડવું હજી માન છૂટી નહીં આવ્યો તો હજી આને બધું ખૂન કરવાનું છે. ખૂન નત કરું આ શાંત થા. ઈ વેજ્યા તું કે પણ બાયું માને એમ નથી. બધું માની જાતા કરછની પત્તર ખંડ નાખી આવીને. ભાઈ મને ખબર હોય ને નથી માને એમ. કરછની આવ્યો ને વાહ તાર બાઈ આવી ભમથે હક ના લેવા દીધું અમને. હા ઈ કે આ ગઈણા વેસી નાખીએ ને ગઈણા માં મૂકી દે. તાર બાઈ આવી? હા ઈની ઘરાપો કર્યો એને ઘરાપો શું કીધું કર્યો. અહીંયા? ઈ કે આ ના દે સિબલી કે તું ગઈણા હા આઈ કે બાપી કે વેસી નાખીએ અને પાછા ઉપાડી હકીએ નહીં બેકુમાંથી હા અને બધું પાય પીટાઈ જાય આપડી કે હાવ ભૂખે મરી જાહું અને કઈ આપડા પાસે એક પહેરવાનું એક ઘઈણું નહીં રહે અને આ ધારે તો આ કાલ સવારે એમ કે બાયું વેસી નાખ હા કે બાયું મંડાણમાં મૂકી દો તો કરવું હું એમ કરીને એ બધું વણાવી નાખ. ઈ તો મેં તને કીધું તું ના દિયા મેળ જ ના આવે. તું હવે કરવું હું રસ્તો હું લેવો એ નથી ખબર પડતી. ઘણા દે 20 લાખ રૂપિયા આવશે. અરે સિબલી તો હાવ માની ગઈ હતી ઉતારું હતી ને વચમાંથી કચ્છણ આવી ગયો પથાર ફેરવા નકર હું પોટલી લઈને આવતો ઈ ગયો. આ ક્યાં છે ગુડાણો? રામ જાણે એ બંદૂકડી લઈને આવ્યો ને મારી નાખો ચોડી નાખો ફોડી નાખો ને એમ મંડો કરવા લે હું કરું. છે આવડું પણ પતા ઠોકી નાખે આપણે. આપણે ઈ જ વાત છે હવે કરવું હું લે આમાં બીજું તો શું કરવું હવે આપણે? ઘઈના વગર કઈ લખાણ કહું તમે બુદ્ધિ વગર ના છો. કા એ ભાઈ બુદ્ધિ વગરનું છો તું. હવે આને કઈ કરમ દે ની ખબર પડે ભાઈ તું નહીં. નિરાશ રાખ. મારા બાપ નું જાય તો ભોગવું. ના 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 લખો છે ને આપણા ઘરમાં માનીતો માણસ હા લખા પાસે કઈક પોઈન્ટ હોય ને ઈ કાયમ આવ્યો ઘણી વાર આપણે હા થઈ ગયો? કે કાવીને તાર પાસે છે મગજમાં આવી ગયો હોય જ ને. તો વાત કરીને તો હતી. જો હા એમાં એવું છે. હા તારી બાઈનું નામ તા ના લેવાય. મારી બાઈ નામ લીધો મરી ના ગયા. લેવાય ઈ તો કહું. હા પણ તમે કહેતા હતા કે આના ઉપર કોઈ ફૂટી કોડી ના દે. હા જે જ ને હું કામ ના દે? કિના માથે ભમરી ઉપર. જોજે આ ગાંડા ગદોડે આને કેમ આપણે તું વાત તા સાંભળ તું રવિ આખી આ વાત ભાઈ હું મફત રાખવા તૈયાર નથી. વાત સાંભળે બધું થઈ જાય વાત સાંભળ. તમને હજી લોન દેવા વાળો છે હા હા એની હગાઈ થઈ ના વાંધો છે વિવો થયો ના તો એને દઈ ગયો ઈ. ઘણા એને શું કામ આપીએ? હમ. મંડાણમાં મૂકી દો ભાઈ. કેજો રોટલાય ઘડી દે પાણી ભરી દે હા આજુબાજુ છોકરા રમાડી દે. આ મને ગઈને શું કામ કરી દે કઈ નહીં કરે. હા હા વાલાને ફૂલ કાય હે હું હે આઈડિયો આવ્યો ખબર નથી પડતી તને વાલાને સિબલી ને ત્યાં ના મુકાય ના મૂકે ઈ તો તારા હારા પછી ને પૂછાતા કરીએ હું વાત કરે હા ના
ઓલા મારે પસ્તાર હારો નહીં ખબર છે? ત્યાં પથાર ફેરી ગયા ભમરી બાબત ઓ ભમરી ઈ તો કહી દે હે રાત ગમીએ રૂપારું ધોરો પીંડા જેવું છે ને પચકોરા જેવું. બરાબર ફોન કર ઓલા હાલો ઉથમો કઈ સંભળાતો નહીં ફોન ઉથમો છે ઓય ફોન હાલો હા આ વાલભાઈ એ ધીરેક આવજો ને અરે ભાઈ કામ પડ્યું હોય તો હા પણ ત્યાં થનારમાં કેટલી વાર લાગે હા હા કાંઈ ઘા આવજો હા હા ભલે આવો આવો સનામાં તો આવો એના ઉપર પૈસો થઈ જાય વેજ્યા હા એના ઉપર પૈસો થઈ જા તું નિરાશ રાખ થઈ જા બધું થઈ જાય ને કનો કોઈ ખબર હોય નહીં પડવા દે હાથી ઉમે કઈ વાંધો નથી મને કઈ વાંધો નથી હા બધી થઈ જાય જો અમારી આ સિરીઝનો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કરો અને અમારી ચેનલ દેશી ભાગડીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા દોસ્તો. મળશું આવતા એપિસોડમાં જલ્દીથી. જય દ્વારકાધીશ, જય મુરલીધર.